નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈ ના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટર 4 નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં કંપનીનો નફો 21,384 કરોડ રૂપિયાનો થયો છે। સાથે સાથે કંપનીએ 13.70 રૂપિયાનું ડિવિડન્ડ પણ આપ્યું છે રોકાણકારોને। તો આ પરિણામ વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। ગયા નાણાકીય વર્ષ 2023-24માં ચોથા ક્વાર્ટરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ને ચોખ્ખો નફો 18.18% વધીને રૂપિયા 21,384.15 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરમાં 18,393.84 કરોડ રૂપિયા હતો। શેરબજારને આપેલી માહિતીમાં બેંકે કહ્યું કે ક્વાર્ટરમાં તેનો નફો વાર્ષિક ધોરણે 16,694.51 કરોડ રૂપિયાથી વધી 20,698.35 કરોડ રૂપિયા થયો છે। નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટરમાં બેંકની કુલ વાર્ષિક ધોરણે આવક 1.06 લાખ કરોડ રૂપિયાથી વધી 1.28 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે। આ સમયગાળા દરમિયાન બેંકનો ઓપરેટિંગ ખર્ચ વાર્ષિક ધોરણે 29,732 કરોડથી વધી 30,276 કરોડ રૂપિયા થયો છે। પછી આપણે વાત કરીએ બેડ લોન માટે બેંકની જોગવાઈ 3,315 કરોડથી ઘટી 1,609 કરોડ રૂપિયા થઈ ગઈ છે। બેંકની ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ એનપીએસ ની વાત કરીએ તો ક્વાર્ટર દરમિયાન ઘટીને 2.24% થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં 2.78% અને ડિસેમ્બર ક્વાર્ટરના અંતે 2.42% હતી। સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે એસબીઆઈ નો નફો 20.55% વધી 67,084.67 કરોડ થયો છે। નાણાકીય વર્ષ 2022-23માં તે 55,648.17 કરોડ હતો। એસબીઆઈએ પણ 13 રૂપિયા 70 પૈસાનું ડિવિડન્ડ પણ રોકાણકારોને આપ્યું છે। પછી આપણે પંજાબ નેશનલ બેંકના પરિણામ વિશે પણ વાત કરીએ તો ગયા નાણાકીય વર્ષ 2023-24 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકનો ચોખ્ખો નફો લગભગ 3 ગણો વધીને 3,010 કરોડ થયો હતો। વ્યાજની આવકમાં વધારો અને બેડ લોનમાં ઘટાડા થવાને કારણે બેંકને નફો વધ્યો છે। અગાઉ બેંકે નાણાકીય વર્ષ 2022-23માં સમાન ક્વાર્ટરમાં 1,159 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો, એટલે કે વર્ષની સરખામણીમાં આપણે ડબલ નફો થયેલો જોવા મળી રહ્યો છે। પીએનબીએ ગુરુવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક વધીને 32,361 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 27,269 કરોડ હતી। સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં બેંકની વ્યાજની આવક વધીને 28,113 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉ 22-23 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 23,849 કરોડ રૂપિયાની હતી। માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કુલ લોનની ટકાવારી તરીકે બેંકની ગ્રોસ પ્રોસેસ એનપીએ ઘટીને 5.73% થઈ ગઈ છે, જે વર્ષ અગાઉ 2022-23 ના સમાન ક્વાર્ટરમાં 8.74% હતી। નેટ એનપીએ ની સમીક્ષા હેઠળ ક્વાર્ટર ઘટીને 0.73% થઈ હતી, જે એક વર્ષ અગાઉ 22-23 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 2.72% ની હતી। એટલે કે બેંકના એનપીએ માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આપણને। એનપીએ માં ઘટાડાને કારણે બેડ લોન સામેની જોગવાઈ ઘટીને 1958 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં 3625 કરોડ રૂપિયા હતી। સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માં બેંકનો ચોખ્ખો નફો 3 ગણો વધીને 8,245 કરોડ થયો છે, જે અગાઉ નાણાકીય વર્ષ 2022-23 માં 2,507 કરોડ રૂપિયા હતો। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એસબીઆઈ બેંકના ક્વાર્ટર 4 ના પરિણામ વિશે, સાથે સાથે બેંકે રોકાણકારોને ડિવિડન્ડ પણ આપ્યું છે, અને બીજી બેંક પંજાબ નેશનલ બેંકના પરિણામ વિશે પણ આપણે વાત કરી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।